દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 8. પૂછપરછ. પોલીસ હેડક્વાર્ટરેથી નીકળીને દિલીપ સીધો આનંદને ત્યાં પહોંચ્યો. આનંદ પોતાના ફ્લેટ પર જ હતો. એણે ઉમળકાભેર દિલીપનું સ્વાગત કર્યું. દિલીપ અંદર પ્રવેશીને એક સોફા પર બેસી ગયો. ખૂનીનો કંઈ પત્તો લાગ્યો મિસ્ટર દિલીપ? આનંદે તેની સામે બેસતા પૂછ્યું. ના, હજુ સુધી તો નથી લાગ્યો, દિલીપે જવાબ આપ્યો. પરંતુ તે ટૂંક સમયમાં જ જેલના સળિયા ગણતો હશે એ વાતની મને પૂરી ખાતરી છે. ઓહ, તો આનો અર્થ એ થયો કે તમને ખૂની વિશે કોઈક મહત્વની વાત જાણવા મળી છે, ખરું ને? એક નહીં, અનેક વાતો જાણવા મળી છે. એમ? આનંદે આશ્ચર્ય સહ પૂછ્યું. હા, હવે જો તમે થોડી મદદ કરો તો મને ખૂની વિરુદ્ધ એક નહીં ઘણા બધા પુરાવાઓ મળી શકે એમ છે. મિસ્ટર દિલીપ, અત્યારે જો મારો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ આરતીનો ખૂની જ છે. આનંદ મક્કમ અવાજે બોલ્યો. એને પકડવા માટે હું મારા પ્રાણની બાજી પણ લગાવી શકું તેમ છું. બોલો, મારે શું કરવું પડશે? એ જ કે જે તમે ગઈકાલે કર્યું હતું. એટલે એમ કે મારા સવાલોના સાચા જવાબ આપવા પડશે. મને કોઈ વાંધો નથી, તમે સવાલ પૂછો, હું સાચા જ જવાબ આપીશ. આરતી તમને અનહદ પ્રેમ કરતી હતી એ વાત સાચી છે ને? દિલીપે પૂછ્યું. જી હા, બિલકુલ સાચી છે. જરૂર પડે મારે ખાતરે પોતાના પ્રાણનો ત્યાગ પણ કરી શકે તેમ હતી. તો પછી તમે એના જીવનની ખાનગી વાતો પણ જાણતા જશો. હા, બહુ સારી રીતે. એ મારાથી કોઈ વાત નહોતી છુપાવતી. સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની ભૈરવ ચોક શાખામાં આરતીનું ખાતું છે, એની તમને ખબર છે? હા. એના ખાતામાં કેટલા પૈસા છે એ તમે જાણો છો? હા. કેટલા છે? 3 લાખ કરતાં પણ વધુ. ના, હવે એના ખાતામાં માત્ર 6,000 રૂપિયાનું જ બેલેન્સ છે. વાત પૂરી કરીને પોતાના કથનની અસર જાણવા માટે દિલીપ શોધપૂર્ણ નજરે આનંદના ચહેરા સામે તાકી રહ્યો. આ તમે શું કહો છો મિસ્ટર દિલીપ? આનંદે નરા અચરજથી તેની સામે જોતા પૂછ્યું. હજુ 3 દિવસ પહેલાં જ આરતીએ મને પોતાની પાસબુક બતાવી હતી. એ વખતે તેના ખાતામાં 3,06,000 રૂપિયાનું બેલેન્સ હતું. બરાબર છે, પરંતુ હવે તેના ખાતામાં માત્ર 6,000 રૂપિયા જ છે. પણ આવું કેવી રીતે બને? એટલા માટે કે કાલે સવારે આરતીએ પોતાના ખાતામાંથી પૂરા 3 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. 3 લાખ? શા માટે? એક સાથે આટલી મોટી રકમની વળી એને શું જરૂર પડી ગઈ? આનંદે એક સાથે 2-3 સવાલો પૂછી નાખ્યા. આ સવાલોના જવાબ તો મારા કરતાં તમે જ વધુ સારી રીતે આપી શકો તેમ છો મિસ્ટર દિલીપ. દિલીપ ગંભીર અવાજે બોલ્યો. હું? આનંદે એપતાઈને પૂછ્યું. હા, તમે. હું વળી કેવી રીતે આપી શકું તેમ છું? એટલા માટે કે આરતી તમને દિલોજાનથી પ્રેમ કરતી હતી. એ તમારાથી કોઈ વાત નહોતી છુપાવતી. તમે એના જીવનની દરેક ખાનગી વાતો જાણતા હતા, એટલે એણે જરૂર આ 3 લાખ રૂપિયા વિશે તમને જણાવ્યું જ હશે. કેવી રીતે જણાવે? તમારા કહેવા મુજબ એણે આ રકમ ગઈકાલે જ બેંકમાંથી ઉપાડી હતી, અને ગઈકાલે આરતી સાથે મારી મુલાકાત નથી થઈ એ તો હું તમને જણાવી જ ચૂક્યો છું. અરે હા, આ વાત તો મારા મગજમાંથી જ સાવ નીકળી ગઈ હતી. દિલીપ કાન પકડતા બોલ્યો. તમારા કહેવા મુજબ કૈલાસ સાથે લંચ લેવાનું હોવાથી આરતીએ તમને ફોન કરીને તમારી સાથે લંચનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો. હા, એણે લંચ પછી મને મળવા આવવાનું કહ્યું હતું. એ વાત પણ મેં તમને જણાવી હતી. હા, પરંતુ એ ન આવી. આવે પણ ક્યાંથી? એ બિચારીનું તો ખૂન થઈ ગયું હતું. ખેર, ગઈકાલે આરતીએ બેંકમાંથી શા માટે 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા એ બાબતમાં તમે કશું જણાવી શકો તેમ નથી, ખરું ને? ના. કંઈક વિચારો, અનુમાન કરો. શું વિચારું? આટલી મોટી રકમ ઉપાડવાનો નિર્ણય કંઈ એણે અચાનક જ નહીં લીધો હોય. સોરી મિસ્ટર દિલીપ, આ બાબતમાં હું કંઈ જ અનુમાન કરી શકું તેમ નથી. 3 દિવસ પહેલાં સુધી 3 લાખ તો ઠીક, 3 રૂપિયા પણ ખાતામાંથી ઉપાડવાનો તેને વિચાર નહોતો. મિસ્ટર આનંદ, એક વાતનો બરાબર વિચારીને જવાબ આપો. શું? કોઈક આરતીને બ્લેકમેલ કરતું હોય અને બ્લેકમેલરને આપવા માટે એણે આ રકમ ઉપાડી હોય એવું ન બને? ન. કેમ? એટલા માટે કે આરતીને કોઈ બ્લેકમેલ નહોતું કરતું, આનંદે મક્કમ અવાજે કહ્યું. કદાચ કરતું હોય, પણ તમે એ બાબતમાં કંઈ ન જાણતા હો. આ વાત જ અશક્ય છે. કેમ? જો કોઈ આરતીને બ્લેકમેલ કરતું હોત તો તે આ બાબતમાં મને જરૂર જણાવત. એ કૈલાસથી ભલે વાત છુપાવે, પણ મારાથી કદાપી નહોતી છુપાવતી. અર્થાત આરતીને કોઈ બ્લેકમેલ નહોતું કરતું એ વાતની તમને પૂરી ખાતરી છે, ખરું ને? હા.
તો પછી આરતીએ બેંકમાંથી 3 લાખ રૂપિયા શા માટે ઉપાડ્યા અને આ રકમ ક્યાં ગુમ થઈ ગઈ? આ બાબતમાં હું કશું જ કહી શકું તેમ નથી. આ બાબતમાં તમારે કૈલાસને પૂછવું જોઈએ. મેં કૈલાસને પણ પૂછ્યું હતું. એમ? હા. એ શું કહે છે? એના કહેવા મુજબ તમે આરતીને બ્લેકમેલ કરતા હતા. આરતીએ આ 3 લાખ રૂપિયા તમારા કહેવાથી તમને આપવા માટે જ ઉપાડ્યા હતા. દિલીપે આનંદના ચહેરા સામે તાકી રહેતા કહ્યું. શું? જાણે અચાનક સોફામાંથી ઇલેક્ટ્રિક કરંટ વહેવો શરૂ થયો હોય એમ આનંદ ઊભો થઈ ગયો. એના ચહેરા પર ભયના હાવભાવ ફરી વળ્યા. એણે પૂછ્યું, કૈલાસે આવું કહ્યું છે? નીચ, નાલાયક, પાજી, લબાડ. આનંદ ક્રોધથી ધુઆપુઆ થતા બોલ્યો. આ બધા વિશેષણોનો ઉપયોગ તમે કોના માટે કર્યો છે મિસ્ટર આનંદ? દિલીપે સ્મિત ફરકાવતા પૂછ્યું. કૈલાસ માટે. આનંદ પૂર્વવત અવાજે બોલ્યો. મિસ્ટર દિલીપ, એ નાલાયક ખોટું બોલે છે. આરતીનું ખૂન એણે જ કર્યું છે અને પોતાની જાતને બચાવવા માટે મને ફસાવવા માગે છે, કહીને પુનઃ બેસી ગયો. મિસ્ટર આનંદ, માત્ર એના કહેવાથી જ કંઈ પોલીસ તમને ખૂની નથી માની લેવાની. બરાબર છે, પરંતુ પોલીસ મારા પર શંકા તો કરશે જ ને. આનંદના અવાજમાં ચિંતાનો સૂર હતો. પોલીસ તો આરતી સાથે સંકળાયેલ હોય એવી દરેક વ્યક્તિ પર શંકા કરશે, દિલીપે કહ્યું. પછી પળભર ચૂપ રહીને પૂછ્યું, વારું, આરતીનું ખૂન ક્યાં થયું હશે એ બાબતમાં તમે કંઈ અનુમાન કરી શકો છો? જ્યાં એનું ખૂન થયું હતું ત્યાં જ 3 લાખ રૂપિયા પડ્યા હોય એ બનવા જોગ છે. જુઓ મિસ્ટર દિલીપ, આનંદ સહેજ નરમ અવાજે બોલ્યો, આરતીનું ખૂન કૈલાસે જ કર્યું છે એમ હું તો માનું છું. હવે જો ખરેખર કૈલાસે જ ખૂન કર્યું હોય તો તેને માટે સૌથી વધુ સલામત અને યોગ્ય સ્થળ એનો સુંદરનગર કોલોનીવાળો બંગલો જ હોઈ શકે છે. સુંદરનગર કોલોનીવાળો બંગલો? હા. કેમ? એટલા માટે કે એ બંગલો મોટે ભાગે ખાલી જ પડ્યો રહે છે. ત્યાં કોઈ રહેતું નથી. માત્ર રવિવારે જ 2-4 નોકરો ત્યાં જઈને બંગલાની સાફસૂફી કરી આવે છે. તો પછી કૈલાસે જ ખૂન કર્યું હોય એમ કેવી રીતે માની લેવું? એ બંગલા વિશે જાણકાર કોઈ પણ માણસ આરતીને ત્યાં લઈ જઈને તેનું ખૂન કરી શકે તેમ હતો. આનંદ ચૂપ રહ્યો. દિલીપ એક સિગરેટ સળગાવીને તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો. મિસ્ટર દિલીપ, આનંદના અવાજથી એની વિચારધારા તૂટી. એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. પોલીસ આ 3 લાખ રૂપિયા વિશે જાણે છે? આનંદે પૂછ્યું. હા. દિલીપે સિગરેટનો કસ ખેંચીને હકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. ઇન્સ્પેક્ટર વામનરાવ આ વાત જાણે છે. આ બાબતમાં વામનરાવ સાહેબ શું કહે છે? એની માન્યતા મુજબ જેની પાસે આ 3 લાખ રૂપિયા છે એણે જ આરતીનું ખૂન કર્યું છે. દિલીપની વાત સાંભળીને આનંદના ચહેરાનો રંગ ઉડી ગયો. એ થોડો વ્યાકુળ અને ચિંતાતુર દેખાવા લાગ્યો. એના ચહેરા પર આવેલું આ પરિવર્તન દિલીપ પણ સ્પષ્ટ રીતે જોઈ શક્યો હતો. શું થયું મિસ્ટર આનંદ? એણે વેધક નજરે તેની સામે જોતા પૂછ્યું. તમે કઈ વાતની ચિંતામાં પડી ગયા છો? શું વિચારો છો? હું એક જ વાતનો વિચાર કરતો હતો મિસ્ટર દિલીપ. આનંદે પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા કહ્યું. કઈ વાતનો? એ જ કે જે માણસ પાસે આ 3 લાખ રૂપિયા હોય એણે જ આરતીનું ખૂન કર્યું એ કંઈ જરૂરી થોડું છે? આનંદે પૂછ્યું. ના, બિલકુલ જરૂરી નથી, દિલીપે જવાબ આપતા કહ્યું. પણ શું? પણ તેમ છતાંય આ શક્યતા પ્રત્યે આંખાડા કાન પણ કરી શકાય તેમ નથી. પરંતુ તમે શા માટે આટલી ચિંતા કરો છો? આરતીએ કંઈ આ 3 લાખ રૂપિયા તમને તો આપ્યા નથી. હું ક્યાં ચિંતા કરું છું? આનંદ થોથવાતા અવાજે બોલ્યો. મેં તો એક અમસ્તી જ વાત પૂછી હતી. મિસ્ટર આનંદ, પૂછવાનું કામ તો મારું છે. તમે તો બસ મારા સવાલોના જવાબ જ આપતા જાઓ, જેથી આરતીનો ખૂની જેમ બને તેમ જલ્દીથી કાયદાની ચુંગલમાં આવી જાય. આનંદ એક ઊંડો શ્વાસ લઈને દિલીપ સામે તાકી રહ્યો. એના ચહેરા પર પૂર્વવત રીતે ચિંતા મિશ્રિત વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. દિલીપે સિગરેટનો અંતિમ કસ ખેંચીને તેના ઠૂઠાને એસ્ટ્રેમાં પધરાવ્યું. મિસ્ટર આનંદ, સાધના પણ આરતીનું ખૂન કરવા માગતી હતી એવું મને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે? એણે મુદ્દાની વાત પર આવતા પૂછ્યું. દિલીપનો સવાલ સાંભળીને આનંદ ચમક્યો. સાધના આરતીનું ખૂન કરવા માગતી હતી એવું વળી તમને કોણે કહ્યું? ગમે એણે કહ્યું હોય, તમે માત્ર મારા સવાલનો જવાબ જ આપો. શું આ વાત સાચી છે કે ખોટી? દિલીપે રૂક્ષ અવાજે પૂછ્યું. બિલકુલ ખોટી છે. એમ? હા, સાધનાને વળી આરતીનું ખૂન કરવાની શું જરૂર હતી? આરતી તો એની બહેનપણી હતી. બંને વચ્ચે સગી બહેન જેવો પ્રેમ હતો. તો પછી આ પત્રનો શું અર્થ છે? દિલીપે પોતાના ગજવામાંથી
આંતરદેશીએ પત્ર કાઢીને તેની સામે લંબાવતા પૂછ્યું. આ એ જ પત્ર હતો કે જે સાધનાએ આરતીને લખ્યો હતો અને જે દિલીપે આનંદને ત્યાંથી તફડાવ્યો હતો. આનંદ તેના હાથમાંથી પત્ર લઈ ઉઘાડીને વાંચવા લાગ્યો. પહેલી લીટી પર નજર પડતાં જ એના ચહેરાનો રંગ ઉડી ગયો. એની આંખોમાં ભય ડોક્યા કરવા લાગ્યો. આ પત્ર તમને ક્યાંથી મળ્યો? એણે થોથવાતા અવાજે પૂછ્યું. મિસ્ટર આનંદ, હું તમને હમણાં જ કહી ચૂક્યો છું કે પૂછવાનું કામ તમારું નહીં પણ મારું છે. તમારે તો માત્ર મારા સવાલોના જવાબ જ આપવાના છે. તમે નાહક જ સવાલો પૂછીને મારો સમય બરબાદ કરો છો. જો કે આ પત્ર મને ક્યાંથી મળ્યો છે એ તમે બહુ સારી રીતે જાણો છો. ઓહ, તો તમે ચોરી કરી છે એમને? આનંદે પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા પૂછ્યું. હા, ક્યારેક ક્યારેક ગુનેગાર સુધી પહોંચવા માટે આવા હલકી કોટીના કામો પણ કરવા પડે છે. પણ જવા દો મિસ્ટર આનંદ, દિલીપે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું. આ બાબતમાં દલીલો કરવાથી કંઈ જ લાભ નથી થવાનો. હવે તમે મને એ જણાવો કે સાધનાએ આરતીને આવો પત્ર શા માટે લખ્યો? હું નથી જાણતો, આનંદ વૃક્ષ અવાજે બોલ્યો. નથી જાણતા? ના. આવું કેવી રીતે બને? ગઈકાલ સુધી આ પત્ર તમારી પાસે હતો. આનો અર્થ એ થયો કે આ પત્ર આરતીએ જ તમને આપ્યો હતો. મિસ્ટર દિલીપ, આ પત્ર આરતીએ જ મને આપ્યો હતો એ વાતની હું ના નથી પાડતો. તો પછી? પરંતુ એ પણ સાચું છે કે આ પત્રમાં જે લખ્યું છે એનો અર્થ ન તો હું સમજી શક્યો હતો કે ન તો આરતી. તો શું સાધના ગાંડી થઈ ગઈ હતી કે એણે આરતીને આવો ધમકીભર્યો પત્ર લખ્યો? ના મિસ્ટર આનંદ, દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. આ પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે આરતીએ સાધના સાથે કોઈક એવું પરાક્રમ કર્યું હતું કે જેના કારણે સાધના મા બનવાની હતી. શું આરતીએ તમને નથી જણાવ્યું કે એણે એવું તે શું ને શા માટે કર્યું હતું? મિસ્ટર દિલીપ, આરતીએ એવું કશું જ નહોતું કર્યું. એમ? હા, સાધનાએ નાહક જ આરતીને બદનામ કરવા માટે આવો ખોટો પત્ર લખ્યો હતો. આરતી કોઈ પુરુષ તો હતી નહીં કે સાધનાની આબરૂ લૂંટી લે. સાધનાની આબરૂ લૂંટવાનું આ પરાક્રમ આરતીના કોઈ સાથીદારે કર્યું હોય અને આરતીએ આ પરાક્રમમાં પોતાના સાથીદારને મદદ કરી હોય એવું ન બને? દિલીપે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. આનંદ હેપતાઈને વિસ્ફરિત નજરે દિલીપ સામે તાકી રહ્યો. મિસ્ટર દિલીપ, છેવટે એણે પોતાની જાત પર કાબૂ મેળવતા કહ્યું. આરતી આવી હલકી કોટીની સ્ત્રી નહોતી. આરતી કેવી સ્ત્રી હતી એ હું બહુ સારી રીતે જાણું છું. દિલીપના અવાજમાં કટાક્ષનો સૂર હતો. જુઓ મિસ્ટર દિલીપ, જરૂર તમારી કંઈ ગેરસમજ થાય છે. આરતી સાધનાને પોતાની નાની બહેન સમાન માનતી હતી. ઉપરાંત આરતીનો એવો કોઈ સાથીદાર પણ નહોતો કે જેને સાધના પ્રત્યે કંઈ આકર્ષણ હોય અને જેને માટે આરતી આવું નીચ પગલું ભરે. કેમ, તમે આરતીના સાથીદાર નથી? એટલે? સહસા આનંદનો અવાજ એકદમ કઠોર બની ગયો. ક્યાંક તમે એમ તો કહેવા નથી માગતા ને કે આરતીની મદદથી મેં જ સાધનાની આબરૂ લૂંટી હતી? મેં તો તમને એક સીધો સાદો સવાલ પૂછ્યો હતો, પરંતુ તમે તો મારા સવાલનો જુદો જ અર્થ કાઢી બેઠા. ખેર, હવે જ્યારે તમે આવી રીતે જ અર્થ ઘટાવ્યો છે તો એનો જ જવાબ આપી દો. આનંદે ક્રોધથી સળગતી નજરે દિલીપ સામે જોયું. દિલીપ તેની નજર ખસેડીને ટેબલ પર પડેલા વિશાળગઢ સમાચાર સામે જોવા લાગ્યો. આનંદ થોડી પળો સુધી જડબા વીસીને દિલીપ સામે તાકી રહ્યો. મિસ્ટર દિલીપ, છેવટે એણે કહ્યું, મેં તમારા સવાલનો બીજો કોઈ અર્થ નથી ઘટાવ્યો. તમારા કહેવાનો જે અર્થ થતો હતો એ જ હું સમજ્યો છું. ખેર, મેં કંઈ કર્યું નથી તો મારે શા માટે તમારાથી કે બીજા કોઈથી ડરવું પડે? સાંભળો, તમારું અનુમાન બિલકુલ ખોટું છે. મેં સાધનાની આબરૂ નથી લૂંટી. તેમ આરતીએ પણ સાધનાની આબરૂ લૂંટવા માટે કોઈ ષડયંત્ર નહોતું રચ્યું. તો શું સાધનાનો આ પત્ર ખોટો છે? જી હા, બિલકુલ ખોટો છે. સાધનાએ આરતીને બદનામ કરવા માટે નાહક જ આવો ખોટો પત્ર લખ્યો હતો એ તો હું તમને કહી જ ચૂક્યો છું. તમારા કહેવા મુજબ આરતી અને સાધના ગાઢ બહેનપણીઓ હતા, ખરું ને? હા. તો પછી સાધનાએ આરતીને આવો ખોટો પત્ર લખીને બદનામ કરવાની શું જરૂર હતી એ કહેશો? દિલીપે શંકાભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. આનંદ થોડી પળો સુધી અનિશ્ચય અને મૂંઝવણના હાવભાવ સાથે બેસી રહ્યો. મિસ્ટર દિલીપ, છેવટે નિર્ણયાત્મક અવાજે બોલ્યો, હવે તમારાથી કશું જ છુપાવવું નકામું છે એવું મને લાગે છે. આરતી તથા સાધના ગાઢ બહેનપણીઓ હતી એ વાત સાચી છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી
તેમની વચ્ચે અણબનાવ ચાલતો હતો. કેમ? મારે કારણે. તમારે કારણે? હા. હું સમજ્યો નહીં. તમે શું કહેવા માંગો છો? દિલીપે મૂંઝવણભરી નજરે તેની સામે જોતા પૂછ્યું. વાત એમ છે મિસ્ટર દિલીપ કે આરતીની જેમ સાધના પણ મને ચાહતી હતી અને મારી સાથે લગ્ન કરવા માગતી હતી. આનંદનો અવાજ બેહદ શાંત અને ગંભીર હતો. શું? દિલીપે અવિશ્વાસભેરા અવાજે પૂછ્યું. જી હા, આનંદ પૂર્વવત અવાજે બોલ્યો. મેં કહ્યું તેમ સાધના પણ મારી સાથે લગ્ન કરવા માગતી હતી. આરતી મારા જીવનમાંથી ચાલી જાય તેમ તે ઈચ્છતી હતી. જો આરતી મારા જીવનમાંથી નીકળી જાય તો જ મારી સાથે લગ્ન કરવાની એની ઈચ્છા પૂરી થાય તેમ હતી. એણે કેટલી વાર આ વાત મને તથા આરતીને પણ જણાવી હતી, પરંતુ સાધના સાથે લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નહોતી. હું આરતી સાથે જ ખુશ હતો. જ્યારે સાધનાએ જોયું કે હું તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી, ત્યારે એ અમને ડરાવવા, ગભરાવવા માટે ધમકી આપવા પર ઉતરી આવી. પરંતુ આરતી કે તમે ગભરાઈ જાઓ એવું તો સાધનાએ પત્રમાં કશું લખ્યું નથી. મિસ્ટર દિલીપ, તમે આ પત્ર બરાબર નથી વાંચ્યો લાગતો. કેમ? આ પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આરતીના કોઈ ઘૃણિત ષડયંત્રને કારણે સાધના મા બનવાની હતી. ઉપરાંત ખૂન કરવાની વાત પણ લખી છે. હા તો? મિસ્ટર દિલીપ, સાધનાએ પત્રમાં આટલું જ લખ્યું છે, પરંતુ એણે મોંએથી મને તથા આરતીને કેટલી ધમકીઓ આપી હતી એની તમને શું ખબર પડે? શું કહ્યું હતું એણે? એણે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે મારા બાળકની મા બનવાની છે. જો હું તેની સાથે લગ્ન નહીં કરું તો તે મને મારી નાખશે. એણે આરતીને પણ એવી ધમકી આપી હતી કે જો આરતી મારી સાથે સંબંધ નહીં તોડી નાખે તો તે એનું ખૂન પણ કરી નાખશે. તો શું સાધના તમારા બાળકની મા નહોતી બનવાની? ના, બિલકુલ નહીં. અમારી વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયો જ નથી. તો પછી એ મારા બાળકની મા કેવી રીતે બને? ઓહ, તો આનો અર્થ એ થયો કે સાધનાએ વગર કારણે જ તમને આટલી મોટી ધમકી આપી હતી. જો તમે એકવાર પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોત તો આ ધમકીનો કંઈક અર્થ પણ નીકળત. પરંતુ તમારા કહેવા મુજબ તમે એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો જ નથી. હવે એક વાત મને નથી સમજાતી. શું? જો ખરેખર તમે કહો છો એમ જ હોય તો સાધના તમારા બાળકની મા બની હોવાનો દાવો કેવી રીતે કરી શકે? હું આવી ધમકીથી ગભરાઈને ફટાફટ તેની સાથે લગ્ન કરી લઈશ એમ એણે વિચાર્યું હશે, પરંતુ એની ધારણા ખોટી પડી. મેં તેની આ ધમકીની જરા પણ પરવા ન કરી. મેં એને ધમકાવીને કાઢી મૂકી. આ કારણસર એણે ક્રોધે ભરાઈ નારાજ થઈને આરતીનું ખૂન કરી નાખ્યું હોય એ બનવા જોગ છે. જો એમ જ હોય તો સમજી લો કે હવે તમારો વારો છે. એટલે એમ કે જો ખરેખર સાધનાએ જ આરતીનું ખૂન કર્યું છે તો એ તમારું ખૂન પણ જરૂર કરશે જ. જો એ તમારું ખૂન નહીં કરે તો એની ધમકી અધૂરી રહી જશે. મિસ્ટર દિલીપ, સહસા આનંદનો અવાજ એકદમ ક્રૂર અને ભયંકર બની ગયો. જો સાધનાનું મોત ગંધાતું હશે તો જ એ મને મારી નાખવાનો પ્રયાસ કરશે. એ મારું ખૂન કરવા માટે અહીં આવશે જરૂર, પરંતુ અહીંથી જીવતી બહાર નહીં જઈ શકે. દિલીપ થોડી પળો સુધી ટેબલના ટોપ પર આંગળી ટપટપાવતા કંઈક વિચારતો રહ્યો. આ કેસ તો ખૂબ જ વિચિત્ર છે. છેવટે વિચારવશ અવાજે બોલ્યો. ગઈકાલથી માંડીને આજ સુધીમાં હું જે લોકોને મળ્યો છું એમાંથી દરેક જણ પાસે આરતીનું ખૂન કરવા માટે કોઈક ને કોઈક કારણ હતું. દરેક જણ આરતીનું ખૂન કરી શકે તેમ હતો અને લગભગ બધાએ આરતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હવે કોણે પોતાની ધમકીનો અમલ કરી બતાવ્યો છે એ જ મને તો નથી સમજાતું. વાત પૂરી કરીને એણે ટેબલ પરથી આંતરદેશીય પત્ર ઊંચકીને ગજવા તરફ હાથ લંબાવ્યો. અરે, આ પત્ર તમે ક્યાં લઈ જાઓ છો? અચાનક આનંદે પૂછ્યું. મારી સાથે લઈ જાઉં છું. કેમ? એ પત્ર મને પાછો આપી દો. સોરી મિસ્ટર આનંદ, હું આ પત્ર તમને આપી શકું તેમ નથી. આ પત્ર તાબડતોબ પોલીસ પાસે પહોંચવો જરૂરી છે, કહીને દિલીપે પત્રને ગજવામાં મૂકી દીધો. કેમ? આનંદે વ્યાકુળ અવાજે પૂછ્યું. પોલીસ સાધનાને પૂછપરછ કરી શકે એટલા માટે. આનંદ ચૂપ થઈ ગયો. તે આ પત્ર પોલીસ સુધી પહોંચવા દેવા નહોતો માગતો એ તેના ચહેરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. એનું ચાલત તો તે આ પત્રના ટુકડે ટુકડા કરી નાખત. સારું મિસ્ટર આનંદ, દિલીપ ઊભો થતાં બોલ્યો. હવે મને રજા આપો. એ આનંદ સાથે હાથ મિલાવીને બહાર નીકળ્યો ત્યારે કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે આનંદ પોતાની સમક્ષ પેટ ભરીને ખોટું બોલ્યો હતો. એણે સાધના વિશે જે કંઈ કહ્યું છે તેમાં રજમાત્ર પણ સાચું નથી. દિલીપ આનંદના ફ્લેટમાંથી બહાર નીકળીને
પોતાની મોટરસાઇકલ તરફ આગળ વધ્યો. સહસા ગઈકાલ બપોરની જેમ બૂટ પોલિશવાળા છોકરાએ બૂટ પાલિશ કરાવી લેવા માટે બૂમ પાડી. દિલીપ પળભર અટકી મનોમન કંઈ વિચારીને તેના તરફ આગળ વધી ગયો. છોકરાની ઉંમર આશરે 15 વર્ષની હતી. એના ચહેરા પર રહેલી ગરીબીની છાપ સ્પષ્ટ રીતે દેખાતી હતી. દિલીપે પોતાનો જમણો પગ સ્ટેન્ડ પર મૂક્યો અને ગજવામાંથી સિગરેટનું પેકેટ તથા લાઇટર કાઢ્યા. છોકરો બૂટ પર બ્રશ ફેરવવા લાગ્યો. તારું નામ શું છે ભાઈ? દિલીપે એક સિગરેટ સળગાવતા પૂછ્યું. મુકુંદ, છોકરાએ પાલિશની ડબ્બી ઉગાડતા જવાબ આપ્યો. તું કાયમ અહીં જ બેસે છે? હા સાહેબ, આ મારું કાયમી ઠેકાણું છે, મુકુંદે બૂટ પર પાલિશ લગાવતા કહ્યું. રોજનું કેટલું કમાય છે? દિલીપે સિગરેટનો કસ ખેંચતા પૂછ્યું. રોજના 30-40 રૂપિયા આરામથી મળી જાય છે. હં, દિલીપના ગળામાંથી ઊંકાર નીકળ્યો. વારું, એક વાતનો જવાબ આપ. તું સામેના ફ્લેટમાં રહેતા મિસ્ટર આનંદ મહેતાને ઓળખે છે? કહીને દિલીપે આનંદના ફ્લેટ સામે આંગળી ચીંધી. હા સાહેબ, ઓળખું છું, મુકુંદે ફ્લેટ પર ઉડતી નજર ફેંકતા કહ્યું. તેઓ કેવા માણસ છે? સારા માણસ છે, પરંતુ સાહેબ, આપ તેમના વિશે આ બધું શા માટે પૂછો છો? ભાઈ મુકુંદ, વાત એમ છે કે હું આનંદ સાથે મારી બહેનના લગ્ન કરાવવા માગું છું. હવે તું જ કહે કે સંબંધ નક્કી કરતાં પહેલાં આનંદની ચાલ ચલગત વિશે જાણવું જરૂરી છે કે નહીં? હા સાહેબ, આપ સાચું જ કહો છો, મુકુંદ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો. દીકરી આપતા પહેલાં દીકરીવાળાઓએ મૂર્તિયા વિશે પૂરતી તપાસ કરી લેવી જોઈએ. અમારો દાખલો આપું તો અમે બરાબર તપાસ નહોતી કરી અને હવે પસ્તાવો કરીએ છીએ. એટલે? સાહેબ, મારા પિતાજીએ મારી બહેન માટે એક છોકરો જોયો અને તપાસ કર્યા વગર જ એની સાથે મારી બહેનના લગ્ન કરી નાખ્યા. પાછળથી અમને ખબર પડી કે છોકરો તો એક નંબરનો જુગારી છે અને પોતાની બધી કમાણી જુગાર રમવામાં વેડફી નાખે છે. અરર, દિલીપે અફસોસ વ્યક્ત કરતો એમ માથું ધૂણાવ્યું. મુકુંદે સ્ટેન્ડ પર બ્રશ ટપટપાવ્યું. દિલીપે સ્ટેન્ડ પરથી જમણો પગ ખસેડીને ડાબો પગ મૂક્યો. મુકુંદ પાલિશ કરવા લાગ્યો. તારી શું સલાહ છે મુકુંદ? દિલીપે સિગરેટનું અંતિમ કસ ખેંચીને તેના ઠૂઠાને એક ખૂણામાં ફેંકતા પૂછ્યું. કરી નાખું આનંદ સાથે મારી બહેનના લગ્ન? સાહેબ, મુકુંદ બ્રશ પર બ્રશ ફેરવતા બોલ્યો. આનંદ સાહેબ આપની બહેન સાથે લગ્ન નહીં કરે એમ હું માનું છું. કેમ ભાઈ? મારી બહેન ભણેલી ગણેલી, સુંદર, સુશીલ અને ચારિત્રવાન છે. પછી આનંદ તેની સાથે શા માટે લગ્ન નહીં કરે? એવી કોઈ વાત નથી સાહેબ. તો વાત એમ છે સાહેબ કે આનંદ સાહેબને બીજી કોઈ છોકરી સાથે લફરું ચાલે છે. હા, તું શું વાત કરે છે? દિલીપે કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું. આનંદને કોઈ બીજી છોકરી સાથે લફરું ચાલે છે? હા. જરૂર તારી કંઈ ગેરસમજ થતી લાગે છે. આનંદ ખૂબ જ શરીફ અને સજ્જન છે એવું મેં તો સાંભળ્યું છે. મારા પર ભરોસો રાખો સાહેબ, હું સાચું જ કહું છું. આપની પાસે ખોટું બોલવાથી મને શું લાભ થવાનો છે? દિલીપે ત્રાંસી નજરે આનંદના ફ્લેટના બંધ દરવાજા સામે જોયું. પછી બોલ્યો. ચાલ, પહેલાં રેસ્ટોરન્ટમાં નિરાતે બેસીને વાતો કરીએ, કહીને એણે થોડે દૂર આવેલા એક રેસ્ટોરન્ટ તરફ સંકેત કર્યો. સાહેબ, મુકુંદે ખમચાતા અવાજે કહ્યું, અત્યારે મારા ધંધાનો સમય છે. જો હું આપની સાથે આવીશ તો નાહક જ મને 5-10 રૂપિયાનું નુકસાન થશે. કંઈ નુકસાન નહીં થાય. હું તને ચા પીવડાવીશ અને ઉપરથી 20 રૂપિયા પણ આપીશ. ખરેખર? જાણે દિલીપની વાત પર ભરોસો ન બેસતો હોય એવા અવાજે મુકુંદે પૂછ્યું. હા, તને ભરોસો ન બેસતો હોય તો આ લે. દિલીપે ગજવામાંથી 20 રૂપિયાવાળી નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી. મુકુંદે નોટ ગજવામાં મૂકીને ઝડપભેર પોતાનો સામાન સમેટ્યો. ત્યારબાદ તે દિલીપ સાથે રેસ્ટોરન્ટ તરફ આગળ વધી ગયો. જરૂર આજે પોતે સવારે ઉઠીને કોઈ સારા માણસનું મોં જોયું છે એમ તેને લાગતું હતું. એના ચહેરા પર પ્રસન્નતાભરી ચમક પથરાઈ ગઈ હતી અને આ કમાલ દિલીપે આપેલી 20ની નોટની જ હતી.